ભગવાનને માણસ ક્યારે આવે? મેં પહેલે દિવસે પણ ગાયેલું, મુશ્કેલી આવી પડે ત્યારે કાને યાદ બીજો અંતરો પહેલો ગવાઈ ગયો છે. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી હો, પણ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું, ત્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. માણસ મૃત્યુથી ડરે છે, અને તે એટલા માટે સમૂહમાં મરવાનું હોય તો તૈયાર, પણ એકલા મરવું પડે સાહેબ. એમાં કોઈ સાથે આવતું. એક ગામની અંદર એક માજી રહેતા હતા, સાવ ગરીબ, ભાડેના મકાનમાં રહે, પુત્ર પરિવાર કંઈ મળે નહીં, એકલા નિરાધાર. એમાં એક દિવસ મકાન માલિકે આવીને હુકમ કરી દીધો કે માજી 6 મહિનાથી ભાડું નથી આપ્યું, 8 દિવસમાં મને 100 રૂપિયા આપી દેજો, નહીંતર પછી મકાન ખાલી કરવું પડશે. માજી બિચારા કોની પાસે માગવા જાય? કૃષ્ણનું નામ લેતા હતા, કૃષ્ણની ભક્તિ કરતા હતા, એટલે એણે કૃષ્ણને પોસ્ટકાર્ડ લખ્યો. હે ભગવાન કૃષ્ણ, આ જગતમાં હું બહુ ગરીબ છું, મારું કોઈ છે નહીં, મને 100 રૂપિયાની તાત્કાલિક જરૂર છે, જેમ મને એમ જલ્દી મોકલી આપું છું. જો મને 100 રૂપિયા નહીં મળે તો હું એમ માનીશ કે આ દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં. હા, શું કે એ પોસ્ટકાર્ડમાં એણે સરનામું લખ્યું, મુકામ પોસ્ટ વૈકુંઠ વાયા સ્વર્ગ, કૃષ્ણને જઈને હાથો હાથ મળે, અને નાખ્યું પોસ્ટના ડબલામાં. પોસ્ટ ઓફિસમાં ટપાલ ગઈ, પેલો પોસ્ટમેન બધા ટપાલોનું શોર્ટિંગ કરતો હતો, પણ આ પોસ્ટકાર્ડ વાંચીને વિચારમાં પડી ગયો કે આને કયા થેલામાં નાખ. એણે પોસ્ટ માસ્ટરને આપી આ ટપાલ કે સાહેબ આ પોસ્ટકાર્ડ વાંચો, આ ક્યાં મોકલવાનું? પોસ્ટ માસ્ટર દયાળુ હતો, એણે આખી વાત જાણી, એણે આખા સ્ટાફને ભેગો કર્યો. એ કે 25 રૂપિયા હું કાઢું, તમે બધા 5, 10, 5, 10 આમાં કાઢો. આ ગરીબ માં છે, એને કોણ ભગવાન મોકલવાનું? પણ જો એને મદદ નહીં મળે તો એક જીવનો ભગવાન ઉપરથી વિશ્વાસ ઘટી જશે. પોતે ફાળો કર્યો, તોય 85 રૂપિયા ભેગા થયા. કેટલા? 100માં કેટલા ઘટ્યા? 85 રૂપિયા ભેગા થયા. 15 રૂપિયા ઘટ્યા, 85 તો 85. પેલી માજીએ એડ્રેસ લખેલું, એ નામ પર કૃષ્ણના નામથી મની ઓર્ડર કરી દીધું. માજીના હાથમાં પૈસા આવ્યા, પછી એણે પાછો જવાબ લખ્યો, અને એ જવાબવાળો પોસ્ટકાર્ડ પણ આવ્યો પોસ્ટમાં. પોસ્ટમેને આપ્યો પોસ્ટ માસ્ટરને, સાહેબ આ પાછી ટપાલ આવી. પેલી માજીએ જવાબ લખેલો. શું જવાબ લખેલો ખબર? કે ભગવાન કૃષ્ણ તમે બહુ દયાળુ છે, મારી ગરીબની વિનંતી સાંભળીને તમે મને મદદ મોકલી આપી, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. પણ તાજા કલમમાં એમ લખેલું કે મને તો ખાતરી છે કે તમે તો 100 રૂપિયા પૂરા મોકલ્યા હશે, પણ આજકાલ અમારે ત્યાં પોસ્ટ ખાતાવાળા બગડી ગયા છે, એટલે મારા 15 લઈ લીધા છે. આ પોસ્ટ માસ્ટરે વાંચ્યું તો એને બેહોશ થઈ ગયો, એને કાંદો હુંગાડવો પડ્યો સાહેબ. હા, શું કહેવાનો અર્થ? મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાવું ત્યારે બહુ અભિમાની, બની જાવું ત્યારે બહુ અભિમાની, પણ જ્યારે ખાવાના પાવા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે સાસા
કરું તને દુઃખમાં હું યાદ કરું, સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું યૌવન જ્યારે અંગે છલકે ત્યારે ભગવાન યાદ નહીં આવે. યૌવન જ્યારે અંગે છલકે પાપ કરું ત્યારે મુખડું મલકે, પાપ કરું ત્યારે મુખડું મલકે. પણ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ. યાદ કરું અરે મુશ્કેલી આવી આઈએ પડે ત્યારે તને